જય શ્રી કૃષ્ણ મિત્રો, વ્રજ વિહારની રિયલ એન્જિનિયરિંગ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું વ્રજ વિહારનું વેન્ટિલેશન અને એનું એનર્જી સાયન્સ વર્ક, કે કેવી રીતે ઘરની અંદર વેન્ટિલેશનનું આયોજન કર્યું છે અને કેવું આયોજન કર્યું છે કે જેનાથી તમારા ઘરનું વાતાવરણ ઉર્જામય, તાજગીભર્યું અને ખુશનુમા રહે. સાથે સાથે એવા કયા એનર્જી કોન્સેપ્ટનું આપણે આયોજન કર્યું છે કે જેને લઈને તમારું એનર્જી કન્ઝમ્પશન ડાઉન જાય અને એને લઈને આવતું ઇલેક્ટ્રિસિટી બિલ આપણે ઘટાડી શકીએ. તો ચલો આવો જોઈએ આપણે કેવી રીતે કામ કર્યું છે. જો મિત્રો, આ છે આપણો લિવિંગ એરિયા, જ્યાં આગળ હાલ આપણે ઊભા છીએ. ઘરનો લિવિંગ એરિયા એન્ટ્રન્સ થતાં જ આવે છે. ત્યાં તમે મિત્રો જોઈ શકો છો કે હ્યુજ 6x4ની આખી વેન્ટિલેશન છે, જે હવાના સર્ક્યુલેશનનું કામ તેજ અને ફાસ્ટ કરશે આખું. અને એની બહાર જ આપણે એક નાનો મિની ગાર્ડન આવે છે આપણો, જે આપણે રેડી કરવાના છીએ, જેની અંદર તુલસી, રાતરાણી, મોરની, ચંપો આવા પ્લાન્ટ લાગશે આગળ, અને જેની ફ્રેગ્રન્સ અને વાઇબ્સ 24 કલાક તમારા ઘરની આવશે અને એ તમારા ઘરના વાતાવરણની તાજગીમાં એક સુગંધ ભરી દેવાનું કામ કરશે. તો તમે એક લાઈવ મોમેન્ટ તમારા લિવિંગ રૂમમાં તમે જીવી શકો. આવો ચલો એક કિચનનો આપણે એક નજારો લઈએ કે કિચનમાં કેવી રીતે વેન્ટિલેશનનું કામ કરવામાં આવ્યું છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આગળ એક આપણી 2.5x4ની વેન્ટિલેશન વિન્ડો અને ડોર પુટ કરવામાં આવ્યા છે. આમાં મિત્રો તમે જોઈ શકો છો કે પૂર્વ દિશા છે. હાલ આપણે સૂર્યનારાયણ ઊંઘી રહ્યા છે, તો જેવો સૂર્યોદય થાય છે, મોર્નિંગ થાય છે, એવી સૂર્યના કિરણો એની ઉર્જા સાથે તમારા કિચનમાં પ્રવેશે છે અને જે તમારી રસોઈમાં તાજગી અને સ્વાદ લાવવાનું કામ કરશે આખું. તમે જોઈ શકો છો તમારા કિચનની અંદર એનું વેન્ટિલેશન અને એની ઉર્જાનું વાઇબ્સ. બીજું મિત્રો, તમે જોઈ શકો છો કે એક આ વિન્ડો અને એક આ સામે વિન્ડો, આ સામે બે વિન્ડો છે. તમે એમાં જોઈ શકો છો કે હવાનું સર્ક્યુલેશન એકદમ ક્રોસ અને ઇઝીલી વેમાં થાય છે, જેથી વાતાવરણ ઘરનું એકદમ ફ્રેશ જળવાઈ રહે. હા મિત્રો, આપણે બેડરૂમમાં જઈએ. આ ગ્રાઉન્ડ ફ્લોરનો બેડરૂમ છે. તમે જોઈ શકો છો મિત્રો, આમાં 2 વિન્ડો પુટ કરવામાં આવી છે, એક હ્યુજ મોટી 6x4ની અને બીજી 4x5ની. આમાં મિત્રો ક્રોસ વેન્ટિલેશન થાય છે આખું, એકદમ ક્રોસ વેન્ટિલેશન, જેથી હવાનું સર્ક્યુલેશન એકદમ ફાસ્ટ અને તેજ થાય છે. બીજું મિત્રો, કે આ રીતે બેડરૂમમાં ક્રોસ વેન્ટિલેશન હોવાથી ઘણીવાર દિવસે લાઇટ ના હોય તો પણ તમે જોઈ શકો છો પ્રકાશ અને હવા ઉજાસ તમને પૂરતી મળે છે. અને રાતે પણ ઇનકેસ લાઇટ ના હોય, ફેન ઓફ હોય, તો પણ વિન્ડો ઓપન કરી દેવાથી આના સર્ક્યુલેશનથી એક તમને બેડરૂમની અંદર ઠંડક મળતી હોય છે આખી. તો તમે જોઈ શકો છો આ એક રિયલ એન્જિનિયરિંગના કોન્સેપ્ટમાં અમે આખું વેન્ટિલેશનનું આયોજન કર્યું છે આખું. મિત્રો, આ આપણા સ્ટેરકેસનો સ્પોટ છે કે જ્યાં આગળ આપણે સીડી ચડીને ઉપર આવીએ છીએ, ત્યાં હાફ લેન્ડિંગ પર આપણે હાલ ઊભા છીએ. અહીં આપણે એક જબરજસ્ત એનર્જી સાયન્સ પર કામ કર્યું છે આગળ. તમે અહીં જોઈ શકો છો કે એનર્જી સાયન્સના કોન્સેપ્ટ પર આપણે 2 વિન્ડો મૂકી છે આપણે આગળ, વિન્ડો 1 એન્ડ વિન્ડો 2. હ્યુજ વિન્ડો છે આખી 6x2ની. ફાયદો મિત્રો આનો આ છે કે દિવસે લાઇટ ના હોય, ઇવન લાઇટ હોય તો પણ તમારે પ્રકાશ માટે લાઇટિંગ કરવાની જરૂર નહીં પડે. આખું ફૂલ ડે લાઇટ્સ તમને આખા ઘરમાં નીચે અને ઇવન ઉપર તમને જોવા મળશે. તમે લાઈવ જોઈ શકો છો નીચે કે કેવી રીતે આનાથી પ્રકાશ ઘરની અંદર રહે છે આખો. અને સેમ પેરેલલ તમે ઉપર જોઈ શકો ઉપરની સ્ટેરકેસમાં કેવી રીતે એનર્જી સાયન્સના કોન્સેપ્ટથી આખું એક વેન્ટિલેશન્સ પ્લસ એક એનર્જી આપણને લાઇટિંગમાં મળે છે. આવો મિત્રો ઉપર છે. મિત્રો, આપણે આવ્યા છીએ ફર્સ્ટ ફ્લોરના બેડરૂમ નંબર 2માં છીએ આપણે. એ પણ આગળ મિત્રો તમે જોઈ શકો છો હ્યુજ મોટી 6x4ની વેન્ટિલેશન વિન્ડો મૂકી છે, જેનાથી ભરપૂર હવા, ઉર્જા અને સૂર્યપ્રકાશ તમારા બેડરૂમની અંદર આવે છે. અગેન આ પૂર્વ દિશા છે આપણી આખી, જ્યાં આગળ સવારે જ્યારે સૂર્યોદય થતો હોય છે ત્યારેના મોર્નિંગના કિરણો એની ઉર્જા સાથે તમારા બેડરૂમમાં આવતા હોય છે અને જે તમારા આખા દિવસને ઉર્જાથી અને તાજગીથી ભરી દેતા હોય છે આખું. તો એક આ કોન્સેપ્ટ આપણે આખો લાઈવ કર્યો છે બેડરૂમમાં. તમે જોઈ શકો છો આટલા જે દિવસના પ્રકાશથી તમે એમ્બિયન્સની એટમોસ્ફિયર બેડરૂમનું જોઈ શકો છો કે હાલ હજુ કલર પણ નથી કર્યો આપણે અને કોઈ જાતનું લાઇટિંગ નથી, બટ સ્પેસ, પ્રકાશ અને ઉજાસ તમે જોઈ શકો છો. મિત્રો, આપણે આવી ગયા છે હવે ઘરના માસ્ટર બેડરૂમની અંદર, જે સૌથી મોટો બેડરૂમ છે ઘરનો. અને એમાં પણ તમે જોઈ શકો છો વેન્ટિલેશનમાં
એક હ્યુજ મોટું રિસોર્ટ ટાઈપનું ડોર કમ વિન્ડોનું આખું આયોજન કરેલું છે આપણે આમાં આખું, જેમાં ફૂલ્લી વેન્ટિલેશન અને પ્રકાશ તમારા બેડરૂમની અંદર આવતો હોય છે. તમે લાઈવ જોઈ શકો છો. અને આમાં ઇવન તમે દિવસે લાઇટિંગ ના કરો તો પણ પૂરો પ્રકાશ તમને ઘરમાં મળશે. લાઇટિંગની બિલકુલ જરૂર નથી. જસ્ટ તમે પડદો ઓપન કરી દો, પૂરો પ્રકાશ અને હવા ઉજાસ તમને ઘરમાં મળશે. ફીલ કરી શકીએ છીએ કે પંખો પણ નથી તો પણ હાલ ઠંડક છે આખી આગળ. આવો તમે થોડુંક સમજીએ બહાર હજુ શું છે. એ બાલ્કની છે આખી. બાલ્કની હ્યુજ મોટી છે આખી 4 ફૂટની. આ બાલ્કનીમાં તમે આપના પરિવાર યા પાર્ટનર સાથે બેસીને જ્યુસ કાં તો કોફી પી શકો છો. અને સાથે સાથે આખે ગાર્ડનનો લાઈવ નજારો તમે આ વ્રજવિહારની બાલ્કનીમાંથી લઈ શકો છો. એકદમ લાઈવ છે આખું. મિત્રો તમે આ છે આપણું આ માસ્ટર બેડરૂમનું વેન્ટિલેશન્સ. મિત્રો અગેન આપણે સ્ટેરકેસના સેકન્ડ લેન્ડિંગ એટલે કે ફર્સ્ટ ફ્લોરના લેન્ડિંગ પર આવ્યા છીએ. અને એ પણ સેમ નીચે જેમ આખું 2 વિન્ડોઝનું વેન્ટિલેશન્સનું આખું આયોજન કર્યું છે કે જ્યાંથી તમે જોઈ શકો છો હાલ પ્રકાશ ટોટલી આવી જ રહ્યો છે. અને એ પ્રકાશનો લાભ આપણે આખા ઘરમાં મળી રહ્યો છે, જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી અને એનું કન્ઝમ્પશન ડાઉન કરી શકીએ. વગર કામના લાઇટિંગનું બિલકુલ જરૂર નથી. આવો ટેરેસ પર જોઈએ જ્યાં આગળ ભરપૂર હવા ઉજાસ અને પ્રકાશ તમને જોવા મળશે. યસ મિત્રો, તો આ છે વ્રજવિહારનું ટેરેસ આપણું, જ્યાં આગળ હવા ઉજાસ, વાતાવરણ, તાજગી એકદમ પ્રકૃતિ સાથે કનેક્ટેડ છે. જોઈ શકો છો મિત્રો, અહીંયા આગળ આખી અરવલ્લીની હારમાળા તમને ચોમેર જોવા મળશે. અને એની ગ્રીનરીનો સ્પેસ, ઉર્જા, એની વાઇબ્સ તમને લાઈવ જોવા મળશે. મિત્રો જોઈ શકો છો. તો આ રીતનું આયોજન વેન્ટિલેશનનું એઝ વેલ એઝ એનર્જી સાયન્સનું વ્રજવિહારના ઘરની અંદર કર્યું છે. જો તમે એને લાઈવ ફીલ કરવા માંગતા હોય, જાણવા જોવા માંગતા હોય તો વ્રજવિહારની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. જય હિન્દ.